હાલો મિત્રો, રામ રામ, જય માતાજી ને ગુડ મોર્નિંગ. કેમ છે? તો અમે આજ વહેલા વહેલા તૈયાર થઈને કેવું ને ત્યાં જઈએ સરપ્રાઈઝ. આજ એક જગ્યાએ જઈએ. બરાબર, તમે ગેસ્ટ કરજો, રસ્તામાં બતાવી. તમે ગેસ્ટ કરજો, ગેટની ગેસ્ટ કરજો કે ક્યાં જઈએ. વેલા વેલા જો અવારનું 8 વાગે એટલે બતાવ્યું તમને રસ્તામાં ગામ આવશે એટલે તમે ગેસ્ટ કરજો ક્યાં ક્યાં જઈએ. બરાબર, હાલો તો ઉપર નાઈ ધોઈ તૈયાર થેગા હાથમાં હે જોરી એક દી રોકાવાનું હે. તો હાલો હાલો. તો મિત્રો અમે પૂગી ગયા. આ બસ સ્ટેન્ડ ક્યાંનું છે કેજો, તમને કહી દઉં. મોચા મોચા, અમારા મોચાનું બસ સ્ટેન્ડ છે. તો હવે અહીંયા બસની રાહ જોઈએ. હમણાં બસ આવશે, એમાં બેસવાનું છે અમારે. પછી તમે આઈડિયા લગાવી લેજો કે કઈ બાજુ અમારે નીકળવાનું છે. લગાવી હવે તો ફાઇનલી અમે બસમાં બેસી ગયા. તો હવે કેજો આ કયું ગામ આવ્યું એ અમારે ઘેડવાળાને તો ખબર જ હશે કે કયું ગામ આવ્યું. ત્યાં અહીંયા બસ લઈને પૂગી. અમારા આ બાજુના ઘેડના એને ખબર વર્તી જાય જોઈને, આ વળાક જોઈને જ વર્તી જાય કયું ગામ છે. પછી ત્યાંથી આ ગામ કયું છે, આ કયો રસ્તો છે એ કહેજો. આ રસ્તે બધા અમારે નીકળે, આ બસમાં બેસે એટલે નીકળે જાય. આ બસ હાઈવે ઓછી હાલે ને આડેધર વધારે હાલે એવું હોય. જરાક કોમેન્ટમાં કહેજો જો આ ડાયવર્ઝનને ક્યાં આવે. આ ક્યારે કયું સિટી આવી ગઈ ત્યાં અહીંયા પૂગી ગયા, ફરતે પૂગ્યા. હજી તો આવી ગયા મરજો. આ ગલી ક્યાં ગામની છે? સિટી નાનકડું સિટી કહેવાય, ગામડું કહેવાય, બધું કહેવાય. સિટી જેવું જ છે. આ રસ્તા જોઈ લ્યો એટલે આઈડિયા આવી જાય. અમારે કેળવાળાને તો બધા ફટાફટ વર્તે જાય. પછી આ ગામમાં ક્યાં ગામનો ગેટ છે આ આઈડિયા ઓછા નહીં છે. આ બસમાં કોઈક દી ટ્રાવેલિંગ કર્યું છે ને એની જ ખબર છે કે આ કયા ગામનો ગેટ છે. બાકી આ બસ જ જાય. આ સાઈડથી જે બસ ઉપડે ને આ બસ આ ગામની જાય. બીજી લોકલ જતી હોય આ સાઈડની, મોટા સાઈડથી જે બસ ઉપડે તમારો દિમાગ મગજ મારજો. ફાઇનલી પછી જો પાછી હાઈવે ચડાવી લીધી. હાઈવે ટુ હાઈવે 4 લાઈન ઉપર. જો કૃષ્ણ બારી ખોલ, બારી ખોલ. તળરાટી બોલતી જાય છે. હવે ફૂગવું આવ્યા છે, હજી વાર નથી, ફૂગી જાય. તો ફાઇનલી અમે પૂગી ગયા જ્યાં પૂગવાનું હતું ને. તો આ હે સિટી જ્યાં જવાનું હતું ને. જો હવે આ ગેટ જોઈને તો કઈ જ દીજો આવી જાય કે ને, ખબર જ છે. આ ગેટ જોઈ લે એટલે ખબર પડે ક્યાં. જુનાગઢ મારા વાલા, જો ગિરનાર દેખાય.
ગિરનાર જોઈને તો કહી જ દઈ કે જુનાગઢ અમારે આવવાનું હતું આજે જુનાગઢ. અમે ફાઇનલી પૂગી ગયા જુનાગઢ. જામ ગલીઓમાં રખડીએ. એટલે તમે આવો જુનાગઢની ગરમી સહન કરવી હોય તો. અમે તો કરીએ જુનાગઢની ગરમી સહન. તો મિત્રો હાલો ટાટા બાય બાય. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.